આત્મીય શ્રોતાજનો નમસ્કાર. ઉત્તરાધન સૂત્રના ત્રીજા અધ્યયનના પહેલા જ ચરણમાં પહેલી જ ગાથામાં ભગવાન શ્રી મહાવીર સ્વામી કહે છે કે જીવનમાં 4 વસ્તુ પ્રાપ્ત થવી બહુ દુર્લભ છે. આપણા જીવનમાં બીજું ઘણું બધું મળી શકે તેમ છે, પણ આ 4 વસ્તુ મળવી અતિ મુશ્કેલ છે, અતિ કઠિન છે. ચતારી પરમંગાણી દુલ્લહાણી અજંતુણો માણુ સત્તમ સુઈ શ્રદ્ધા સંજમમ્ય વીર્યમ. ચતારી પરમંગાણી, 4 પરમ અંગ રહેલા છે, મતલબ કે 4 પરમ વસ્તુ રહેલી છે, 4 સર્વશ્રેષ્ઠ વસ્તુ રહેલી છે. દુલ્લહાણી જંતુણો, પણ એ 4 વસ્તુઓ જંતુઓ માટે, જીવો માટે દુલ્લહાણી દુર્લભ છે. ઘણી વસ્તુઓ સુલભ હોય કે ઇઝીલી આપણને મળી જાય. ઘરમાંથી બહાર નીકળીએ, થેલી હાથમાં હોય, ખીચામાં પૈસા હોય, સામે જ ચીજ વસ્તુ વેચાતી હોય, પૈસા ખીચામાંથી બહાર કાઢ્યા, થેલી પહોળી કરી, વેચનાર ભાઈને કીધું લે આ પૈસા અને આપ આ વસ્તુ, એટલે આ સુલભ કહેવાય. ઘણી વસ્તુઓ બહુ દુર્લભ રહેલી હોય. તમને કોઈ વિધિ વિધાન માટે ચીજ વસ્તુ જોઈતી હોય કે બીજા કોઈ કાર્ય માટે ચીજ વસ્તુ જોઈતી હોય અને માપરમાં ન મળે તો તમે લાયજા જાઓ, લાયજા ન મળે તો તમે માંડવી જાઓ, માંડવી પણ ન મળે તો તમે ભુજ જાઓ, ભુજ પણ ન મળે તો તમે મુંબઈ જાઓ, મુંબઈમાં ન મળે તો વળી બીજા કોઈ મોટા શહેરમાં જાઓ. એટલે મહા મહેનતે બહુ મુશ્કેલીથી જે વસ્તુ મળી જાય, ઘણા શહેરોમાં ભ્રમણ કરતાં કરતાં એ વસ્તુ તમને મળી અને પાછા તમે માપરમાં આવ્યા તો લોકોને તમે શું કહેશો કે આ વસ્તુ મળી ખરી, પણ બહુ જ મુશ્કેલીથી મળી છે, અતિ મુશ્કેલીથી આ ચીજ મળી છે. તો ઘણી બધી ચીજો સુલભ રહેલી હોય, ઘણી ચીજો દુર્લભ રહેલી હોય, પણ સૌથી 4 ચીજો દુર્લભ રહેલી છે. માણુ સત્તમ સુઈ શ્રદ્ધા સંજમ અને વીર્યમ. એમાં પહેલી વસ્તુ દુર્લભ છે માણુ સત્તમ, મનુષ્યત્વ. મનુષ્યત્વ બહુ દુર્લભ છે. અત્યારે આપણે માણસ થયા છીએ, પણ હજી આપણામાં મનુષ્યત્વ આવ્યું હશે કે નહીં આવ્યું હોય એ એક વ્યક્તિગત સવાલ રહેલો છે. માણસ છીએ આપણે, એમાં 2 મત નથી, કારણ કે આપણા માથામાં શિંગડા નથી, પાછળ પૂંછ નથી, મોટા કાન નથી. આ બધા એંધારથી આપણે કહી શકીએ કે મનુષ્ય દેહ આપણને મળ્યો જ છે, મનુષ્ય અવતાર આપણને મળ્યો જ છે. મનુષ્ય અવતાર તો આ મર્ત્યલોકમાં ઘણાને મળ્યો છે. આપણા સિવાય પણ દેશ વિદેશમાં જે લોકો વસી રહ્યા છે એમને પણ મનુષ્ય અવતાર તો મળ્યો જ છે. પણ મનુષ્ય અવતાર મળ્યા પછી મનુષ્યત્વ આવવું એ બધા માટે સહેલું નથી, બહુ મુશ્કેલ છે. માણુ સત્તમ સુઈ શ્રદ્ધા, આગમ પરની શ્રદ્ધા. અત્યારે આપણો આગમોત્સવ ચાલે છે, તમે એકદમ શ્રદ્ધાપૂર્વક તમારા ઘરમાં એ આગમની સ્થાપના કરો છો, ભક્તિ ભાવના કરો છો, એ વાત સાચી, એ સરસ વાત રહેલી છે. પણ આગમમાં જે કહેવાયેલી વાતો છે એના પર અતૂટ શ્રદ્ધા રાખવી એ સહેલી નથી.
હું મોઢેથી બોલી શકું કે મને બહુ શ્રદ્ધા રહેલી છે, તમે પણ મોઢેથી કહી શકો કે મને બહુ શ્રદ્ધા રહેલી છે, પણ શ્રદ્ધાનો સવાલ જ્યારે પેદા થાય અને પરીક્ષા જ્યારે આપણી થાય ત્યારે ખબર પડે કે આપણને આગમ પર કેટલી શ્રદ્ધા રહેલી છે. હું પણ આગમના ગીત ગાઈ શકું, તમે પણ આગમના ગીત ગાઈ શકો, પણ આગમ પર અનહદ શ્રદ્ધા રાખવી એ સુલભ નથી, દુર્લભ છે. અગર સુલભ રહેલી હોય તો શાસ્ત્રમાં કહે નહીં, આગમમાં કહે નહીં કે શાસ્ત્ર પરની શ્રદ્ધા દુર્લભ છે, બહુ દુર્લભ છે. અત્યારે આપણે પાંચમા આરામાં જીવીએ છીએ, આપણા સૌના તકદીર સારા રહેલા છે કે આગમ આપણને મળ્યા છે. અગર આગમ અત્યારે આપણી પાસે ન હોય તો બીજા બિચારા જેમ અંધારામાં અથડાઈ રહેલા છે, જેમ તેમ મનુષ્ય જીવન પસાર કરી રહ્યા છે, એમ જેની પાસે આગમ નથી, વેદ નથી, શાસ્ત્રો નથી, ગ્રંથો નથી, એ બિચારા આમ તકદીર વગરના પણ કહેવાય. પણ જેને આગમ મળ્યા છે, જેને શાસ્ત્રો મળ્યા છે, જેને ગ્રંથો મળ્યા છે, એ નસીબવાળા કહેવાય કે મહાપુરુષોની વાણી આપણને મળી છે. કારણ કે આ પંચમ કાળમાં મહાપુરુષોની વાણી સિવાય કોઈ આધાર નથી. પંચમ કાળે શ્રુતબળ પણ ઘટ્યો રે તો પણ એ આધાર, દેવચંદ્ર જીન મતનું તત્વ એ શ્રુતશું ધરજો પ્યાર. દેવચંદ્રજી મહારાજ કાવ્યમાં કહે છે કે નથી એટલી આપણને પ્રેમ, શેના પર? આગમ પર આપણને એટલો પ્રેમ નથી, છતાં પણ પંચમ કાળમાં તમને આ આગમ મળ્યા છે, બહુ મોટી વાત રહેલી છે. દેવચંદ્ર જીન મતનું તત્વ એ છે. દેવચંદ્રજી મહારાજ કહે છે કે જીનમતનું તત્વ એ છે, શ્રુતશું ધરજો પ્યાર. શેના પર પ્યાર રાખજો? શ્રુતશું. આગમવાણી સાંભળવા માટે તમે પ્યાર રાખજો. જો કે બહુ મુશ્કેલ છે આગમવાણી પર પ્યાર રાખવો. અગર આપણને આગમવાણી પર પ્યાર હોય ને તો ન ઝોલા મને આવે, ન ઝોલા તમને આવે. એ આગમ સાંભળતા સાંભળતા બહુ આપણને મજા આવે. સંકિત 67માં કહે છે કે આગમ કેમ સંભળાય, કેવી રીતે સંભળાય. સરસ મજાની વાત કરી છે કે કોઈક માણસની પ્રેમિકા રહેલી હોય, માની લો, અને એ પ્રેમિકા મળવાની હોય, ટાઈમ બાઈમ આપ્યું હોય, તો એ માણસ પોતાની પ્રેમિકાને મળવા માટે તલપ કેટલી રાખે, કેટલી તલપ રહેલી હોય પ્રેમીને મળવા માટે, કેવી તલપ હોય. ઘડીએ ઘડીએ શું જુએ? હજી અડધો કલાક બાકી છે, હજી 15 મિનિટ બાકી છે. અંદરથી હાંફળો ફાંફળો હોય, બહુ હાંફળો ફાંફળો હોય ને, હા, એવી તલપ અને એનાથી પણ વિશેષ તલપ આગમ સાંભળવા માટે હોવી જોઈએ. પણ એવી તલપ આવવી સુલભ નથી, બહુ દુર્લભ રહેલી છે, અતિ દુર્લભ રહેલી છે. આ તો ઠીક છે, આપણે ત્યાં એક પરંપરા ચાલે છે અને વ્યાખ્યાનો ચાલી રહ્યા છે, પણ ઘણી વખત માણસ વ્યાખ્યાનમાં બેસે ખરો, એક તો એના સમયના ઠેકાણા ન હોય, નવરો ધૂપ થઈને બેઠો હોય, આડો અવળો બેઠો હોય, પણ સમયસર ક્યારે વ્યાખ્યાનમાં ના આવે. અહીંયા ગામડામાં તો ઠીક છે, શહેરમાં તો બિલકુલ ઠેકાણા નહીં. વ્યાખ્યાન શરૂ થઈ જાય, કવિતા ગીત બોલાઈ જાય, સ્તુતિ બોલાઈ જાય, એ કોક આવે કોક ના આવે, પછી અગડમ બેગડમ કરે. એના કરતાં તમે 100 દરજે આમ સારા રહેલા છો, કારણ કે તમે અગલ બગલમાં રહો છો ને, ઝડપથી તમે આવી શકો છો. અગલ બગલમાં રહેવા છતાં પણ ઘણાને મન થાય સમયસર પહોંચવા માટે. મન થવું બહુ મુશ્કેલ છે. એટલે સુઈ શ્રદ્ધા, શાસ્ત્ર પરની શ્રદ્ધા જીવનમાં આવવી બહુ કઠિન છે. શાસ્ત્ર કોઈ પણ વાંચી શકે છે,
સમજવા તો મુશ્કેલ છે, પણ વાંચી શકે કોઈ પણ વાંચ્યા પછી પણ એ શાસ્ત્રોની વાતો પર શ્રદ્ધા રાખવી બહુ મુશ્કેલ છે. તેમાં આજના જમાનામાં હવે વાંચન ઘટી ગયા છે, બિલકુલ ઘટી ગયા છે. અને પછી લોકોના મનમાં ખોટા પ્રશ્નો ઉઠતા હોય, વાંચન હોય જ નહીં, પછી પ્રશ્ન ખોટા ઉઠે, અને પ્રશ્નો ખોટા ઉઠ્યા પછી ઢંગ ધડા વગરના પ્રશ્નો પૂછે. વાંચન હોય તો એમાંથી કાંઈક થોડું ઘણું સમાધાન મળે, રસ્તો મળે. હવે આજે તમારા નાના નાના છોકરાઓ છે, એ તમને પૂછતા હોય શું કીધું વ્યાખ્યાનમાં, શું કીધું વ્યાખ્યાનમાં. ક્યારે પૂછે છે છોકરાઓ? આમાં તમારી ઉણપ રહેલી છે, આમાં તમારી ખામી રહેલી છે, છોકરાઓની ખામી નથી. શરૂઆતમાં ગરથુથીમાં તમે તમારી ભાષાથી વાકેફ નથી કર્યા એમને. અગર ભાષાથી જો વાકેફ કર્યા હો તો એ છોકરાઓ તમને પૂછે નહીં, એમને એક એક શબ્દ ખ્યાલમાં હોય કે આમ કહેવા માગે છે. અત્યારે તમે એસએસસી ભણતા હોય કે કોલેજ ભણતા હોય તો ઘડીએ ઘડીએ પૂછે કે હીકોર ત્યાં. ભાષાથી વાકેફ નથી, બિચારા ભાષાથી પણ વંચિત થતા જાય છે. અને એમાં મોટામાં મોટી ભૂલ હોય તો કોની છે? વડીલોની છે, એમના મમ્મી પપ્પાની છે, એમના દાદા દાદીની ભૂલ છે. તમે બધા ક્લાસમાં છોકરાઓને મોકલાવો છો, ડાન્સ ક્લાસને, ઓ ક્લાસને, ઢીકડા ક્લાસને, પણ ભાષાકીય રીતે આપણે જવા જઈએ તો મા બાપ એ તરફ ધ્યાન નથી દેતા. અને માણસની જે ઓરિજિનલ ભાષા હોય એ એની આંખ કહેવાય, અને બીજી જે ભાષા લીધેલી હોય ઉછીની એને ચશ્મા કહેવાય. ચશ્મા એ ચશ્મા છે, આંખ એ આંખ છે. એટલે ભાષાથી નાનપણમાં છોકરાઓને વાકેફ કરવા જોઈએ. હમણાં મેં વાંચ્યું, એક બહેન બહુ પ્રશ્નોત્તરીની બુકો પાડી છે બહારે. એ બેન તો ત્યાં સુધી વાત કરે છે કે તમે સામાયિક અને પ્રતિક્રમણ પણ છોકરાઓને અંગ્રેજીમાં ન ભણાવો, ના પાડે છે. અને એના કારણ બતાવ્યા છે કે આજે તમે મોટા વડીલ છો અને એ ભૂલ કાઢશો છોકરાઓના આ સામાયિક પ્રતિક્રમણમાંથી, પણ તમે વડીલ નહીં હો અને તમને અંગ્રેજીની ખબર નહીં હોય તો એ છોકરાઓ સૂત્રના અર્થ એકના બીજા કરશે, શબ્દો પણ એકના બીજા ઉચ્ચારશે. માપરને બદલે કહે છે માપાર કહે છે ને. હા, તો ઓરિજિનલ ભાષાથી માણસને વાકેફ કરાય તો સારું. તો આપણે વાત કરીએ છીએ બીજી શ્રદ્ધા. પહેલી શ્રદ્ધા કઈ? સુઈ શ્રદ્ધા. પહેલી શ્રદ્ધા છે મનુષ્યત્વ. બીજી શ્રદ્ધા, પહેલો દુર્લભ રહેલો છે મનુષ્યત્વ, અને બીજો દુર્લભ છે શાસ્ત્રો પરની, આગમ પરની શ્રદ્ધા. આજે ઘણા લોકો શાસ્ત્ર સાંભળે, આગમ સાંભળે તો ઘણા કહે છે મારે કંટાળો આવે છે. આ પહેલી વાત. તેમાં ભણેલા ગણેલા એ તો કહે છે અમે બોર થઈ જઈએ છીએ. બોલો, મનોરંજન એટલા પ્રિય તમે કરી નાખ્યા છે છોકરાઓ માટે કે બોર થાય જ ને. અને ઘણા મા બાપ તો કાંઈ અહીં બેઠાવો ઘરે 80 વ્યાખ્યાન મેં વેનીએ છૂતા હૈયો. એ તમે જ ભૂલો કરો છો. એને લઈ આવો, તમે સમયસર લઈ આવો. એ નહીં, બેચારા હવે 4 દિવસ ફરેલા આવ્યા, અહીં 4 દિવસ ફરવા માટે આવ્યા છે. ભલે ને મજાક કરે, મજાક મુંબઈમાં ઓછી કરતા હોય છે, હા, પણ નથી એટલો નથી. ખુદ મમ્મી પપ્પાને પણ એટલો રસ હોવો જોઈએ. રસ હોય તો એ છોકરાઓમાં રસ આવે. એટલે શાસ્ત્ર પરની શ્રદ્ધા જીવનમાં આવવી બહુ મુશ્કેલ છે. તમારા માટે નહીં, અમારા માટે પણ શાસ્ત્ર શ્રદ્ધા બહુ મુશ્કેલ છે. લસણમાં આટલા જીવ હશે કે નહીં હોય? ડુંગળીનો નિષેધ કર્યો છે, પ્યાજનો નિષેધ કર્યો છે, એમાં આટલા જીવો રહેલા છે એમ કીધું છે, હશે કે નહીં હોય? આ બધી શંકાઓ પેદા થાય. જોકે મારા સાહેબ એક દાખલો છોકરાઓને આપતા હોય છે કે જેમ લસણ અને પ્યાજમાં અસંખ્યાત અનંતા જીવો રહેલા છે, તો એ પેન ડ્રાઈવ એનો દાખલો આપે કે તમારી નાની ચિપ્સ રહેલી હોય. શેની ચિપ્સ? પેલી મોબાઈલમાં હોય ને, હા
એ કાર્ડ રહેલો હોય, એ કાર્ડમાં કેટલી ચીજો રહેલી હોય, કેટલા ગીતો રહેલા હોય, કેટલી બીજી વાતો રહેલી હોય ને, છતાં પણ એ દેખાય નહીં. કેટલામાં આવી જાય? આટલામાં આવી જાય. બહુ જ નાની ચિપ્સમાં બધું આવી જાય. તો એ રીતે છોકરાઓને સમજાવવા માટે કોશિશ કરીએ ત્યારે છોકરાઓ ઘણી વખત સ્વીકારે. ન પણ સ્વીકારે તો જીવનમાં શાસ્ત્ર પરની શ્રદ્ધા આવવી બહુ જ કઠિન છે.